તો તું ડાન્સ કરીશ ને? ઓકે. વિડીયો જોવાનો વાંધો નથી, પણ લાઈક, સબસ્ક્રાઇબ અને શેર અવશ્ય કરજો, તો જ અમારા ધ્રુવભાઈ આગળ વધી શકશે. કોણ શું કે છે? લાઈક અને સબસ્ક્રાઇબ કરવા વિનંતી છે, નકર તમને આ ચેનલની લાઈવ વિડીયો નહીં મળી શકે. બહુ મજા આવે. અમે બાકા જીગી થઈ ગઈ હતી એટલે રોકાવું પડ્યું થોડું. તો તમે બાકા જીકી મોરે મોરો ન દેતા. હાય ફ્રેન્ડ્સ, વેલકમ છે આજના આ નવા વ્લોગમાં. દિવાળીના ઉત્સવોની પહેલાં તો આપ સૌને ખૂબ ખૂબ શુભેચ્છાઓ. આજે દિવાળીનો દિવસ છે. હેપી દિવાળી ટુ ઓલ માય ડિયર ફ્રેન્ડ્સ. આજે અમે આવ્યા છીએ પરિવાર સાથે અમારા ગામડે. ત્યારે બસ ફાઇનલી પરિવાર સાથે ગામડે આવી ગયા છીએ. ચાલો, અમારા ગામનું તળાવ, બસ એ તળાવે અમે આવી પહોંચ્યા છીએ. અને બસ પરિવાર સાથે હોય ત્યારે માહોલ કંઈક અલગ જ હોય છે. બસ આ માહોલની અંદર એન્જોયમેન્ટ કરવાના છીએ. દિવાળીનો દિવસ છે. આજનો દિવસ ખાસ અને યાદગાર રહેવાનો છે, માટે વ્લોગમાં અંત સુધી બન્યા રહેજો, મજા આવશે. જુઓ આ સાઈડ સુરા કાકા કેમ છો? કેવો આનંદ આવે છે. જો આ સાઈડ અમારા કિશોર કાકા ફોટોના શોખીન છે. હાય બ્રો. કલર આ સાઈડ હા ગામડાનું સુંદર મજાનું અને રૂડું દ્રશ્ય. આ સાઈડ ગાયો ચરીને આવે છે અને એનો આનંદ વિશેષ જ છે. પાણી અહીંથી થોડું થોડું જાય છે. વચ્ચે ઝરમરી આવતા હાય. સરસ. બસ આવી જ રીતે પૂરા બ્લોગમાં બન્યા રહેજો, મજા આવવાની છે. કાકા કેવી મજા આવે છે અહીંયા? બહુ મજા આવે. આગળની વખતે આવ્યા હતા એનાથી વધારે આનંદ છે કે ઓછો? યાદીથી તો ઓછો જ હોય ને. એ તો ભાઈ જે પાણી પડતું થોય, ઘૂઘવાટા કરતું થોય, એની જેવી તો નો જ મજા આવે ને. વાહ, અને એમાં નાવાનો આનંદ જ વિશેષ હતો, કારણ કે પાણી ઘૂઘવાટા કરતું હતું ને. આ નિકાલ કહેવાય. આ નિકાલ જ્યારે તળાવ છલકાઈ જાય એટલે નિકાલ ઉપરથી પાણી જાય અને એનો આનંદ હોય ને એમાં નાવાનો ગજબ યાર, એમાં મજા જ આવ્યા કરે. બસ જો અહીંયા એક પછી એક આ ફ્રેન્ડ. હાય. લાઈક અને સબસ્ક્રાઇબ કરજો. જો આ વિડીયો જોવાનો વાંધો નથી, પણ લાઈક, સબસ્ક્રાઇબ અને શેર અવશ્ય કરજો, તો જ અમારા ધ્રુવભાઈ આગળ વધી શકશે અને તમને આવીને આવી રીતે એન્ટરટેન કરાવતા. ક્યાં બાત હે. થેન્ક યુ દોસ્ત, થેન્ક યુ. કોણ શું કે છે? લાઈક અને સબસ્ક્રાઇબ કરવા વિનંતી છે, નકર તમને આ ચેનલની લાઈવ વિડીયો નહીં મળી શકે. ક્યાં બાત હે. બસ આ અમારા કુંજભાઈ હતા અને એને અમે ભૂરો કહીએ છીએ. બસ એના જે શબ્દો છે એ ફળે અને અમારી યુટ્યુબ ચેનલ ખૂબ આગળ વધે. સપોર્ટ કરતા રહેજો અને ડેઈલી વ્લોગ જોતા રહેજો. તો ફ્રેન્ડ્સ, અમે બધા ભાઈ બહેનમાં આ અમારી કિશુ બેન છે, સૌથી નાની બેન છે. આ બાજુ જો કિશુ, તો તું ડાન્સ કરીશ ને? ઓકે, ચાલો આપણે ડાન્સ એનો જોઈએ. કરો પ્લે. તળાવે બસ બહાર નીકળી ગયા છીએ અને જુઓ અહીંથી ડુંગરો કોતરો હું તમને બતાવું. જ્યારે દિવાળી પૂરી થાય એટલે આ તમામ ડુંગરો કોતરો હોય, નદી નાળા હોય, બધું સૂનું સૂનું થઈ જતું હોય છે, કારણ કે અલગ અલગ શહેરોમાંથી આવતા લોકો દિવાળી પૂરી થતાં ફરી પોતાના વતનમાંથી શહેરો તરફ જતા હોય છે. જુઓ આ નજારો છે. આ ગામડાના દ્રશ્યો છે જે આજે સિટીમાં નથી જોવા મળતા. જુઓ ખાલી, સાંજનો સમય થાય, સંધ્યા ટાઈમે આ તમામ ઢોર ઢાકર છે ઘર તરફ રવાના થતા હોય. અમે હતા એ તળાવનો નિકાલ હતો અને હવે અમે કોઠા તરફ જઈ રહ્યા છીએ. ત્યાંથી પણ તળાવનું દ્રશ્ય જે છે એ સુંદર દેખાતું હોય. દેશી ભાષામાં આને કોઠો કહેવાય, પણ જુઓ જ્યાંથી તમે તળાવને જોઈ શકો. અહીંયા સૂચના આપી છે એટલે બહુ અંદર આપણે નહીં જઈ શકીએ. જુઓ આ કોઠો કહેવાય.
અને અહીંથી આ તળાવનું આખું દ્રશ્ય છે એને મોબાઈલની સ્ક્રીન ઉપર ઝીલી શકાય. આ તરફ જુઓ ભાઈ. ભાઈ તમે કેમ લેટ આવ્યા? અમે બાકા જીગી થઈ ગઈ હતી એટલે રોકાવું પડ્યું થયું. તો તમે બાકા જીકી મોરે મોરો ન દેતા યાર. તો મજા આવે છે કારણ કે હજી સૂર્યનારાયણ પણ એનું તેજ પાથરે છે, પણ ધીમે ધીમે મજા આવે છે. કોઠેથી અમે નીકળી ગયા છીએ અને અહીંયા જુઓ ફોટોગ્રાફી તો અહીંયા કરવાની છે. શું કરવાનું છે દોસ્ત? ઓફરોડિંગ કરવાની છે. આમ જો કરવા મળો. ધીમે ધીમે હો કિસ્યું. જો અહીંથી બધા ગેંગ નીકળી છે આખી. કાકા તમારથી ચડાશે આગળ? હા ચડી જવાય ને દાદર, કોઈ વાંધો નહીં. હાલો તો ચડીએ આગળ. ખુશ હાલ ધીમે ધીમે મારો ભાઈ, તું જોજે જાળવ છે. અહીંયા ફોટોઝ નું લોકેશન પણ બેસ્ટ આવવાનું છે. આ છે અમારા ભૂપત કાકા. એની મૂછ જુઓ ને તમે, આમ જબરજસ્ત. આમ એની પર્સનાલિટી કોમેન્ટ કરજો. બાકી આ તરફ જુઓ, અહીંયા હમણે મેં તમને જે દ્રશ્ય દેખાડ્યું કોઠો એ અહીંયા છે. આ કોઠો છે અને આ સાઈડ થી દક્ષુ. હેલો, ક્યાં બાત હે. લાઈક કરજો. ઝીલ, આ ઝીલ, રુચિત, હેલો. જો અહીંથી વ્યૂ જોરદાર આવે છે. એટલે વાવ, આખો માહોલ છે એ જોરદાર આવે છે. બસ એમાં એન્જોય કરીએ છીએ. થોડી ફોટોગ્રાફી પણ કરશું. એ ભાઈ અહીંયા આ સાઈડ બેહવાન છે. આ તુલસી છે, આ સાઈડ બેહવાન છે. એની ફરિયાદો બહુ છે, ઓય પણ નિરાકરણ ધીમે ધીમે લાવશું. બસ હવે કાકા ફોટો પાડે છે એટલે હું મારું સ્થાન સેટ કરી લઉં. ઉપર બેમાં નહીં આવે. કમેન્ટ કરજો તમારા ગામમાં આવું લોકેશન છે કે નહીં, અને બધા ભાઈઓ બહેનો સાથે તમે ક્યારે એવો ફોટો ક્લિક કર્યો છે? જુઓ આવી રીતે. આ બહુ સારું. એ ભાઈ ક્યાં પાડવાનું છે તારે? એ ઓકે. બસ ફોટોગ્રાફી પણ સરસ મજાની થઈ ગઈ છે અને હવે ધીમે ધીમે અહીંથી રવાના થઈએ છીએ. હવે દી પણ આથમવા આવ્યો છે અને સાંજે ગામડામાં તો જમવાનું પણ વહેલા હોય, ખાસ કરીને એને વાળું કહેવાય છે. એટલે ઘર તરફ હવે ધીમે ધીમે રવાના. અમારા કાકાની ગાડી પડી છે ત્યાં, ફાઇનલ અમારું ડેસ્ટિનેશન છે ત્યાં સુધી જવાનું છે. અને અહીંથી જો બધા. બસ ફ્રેન્ડ્સ, વ્લોગને અહીંયા સમાપ્ત કરીએ છીએ. આજનો આ મારો દિવાળીના દિવસનો ખાસ વ્લોગ કેવો લાગ્યો નીચે કમેન્ટ બોક્સમાં કમેન્ટ કરીને આપ આપનું વિચાર અવશ્ય શેર કરજો. અને વિશેષ આવા ને આવા વ્લોગ જોવા માટે અમારી યુટ્યુબ ચેનલને આજે જ નીચે રહેલું બેલ આઇકન દબાવીને સબસ્ક્રાઇબ કરી લેજો. તમારા ગામનું નામ નીચે કમેન્ટ બોક્સમાં કમેન્ટ કરવાનું ભૂલતા નહીં. વ્યસ્ત રહો, મસ્ત રહો, તંદુરસ્ત રહો. થેન્ક યુ સો મચ.